નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? હું છું મિસ્ટર કેકે અને સ્વાગત કરું છું મારી YouTube ચેનલ લર્નિંગ વિથ મિસ્ટર કેકે ની અંદર. વિદ્યાર્થી મિત્રો, ફિનોલ આલ્કોહોલ અને ઇથર સંયોજનોની અંદર આજે આપણે ચોથા ભાગની અંદર આવી ગયા છે અને આજે આપણે ફિનોલ સંયોજનોની બનાવટ છે શીખવાની છે. ફિનોલ સંયોજનની બનાવટ બોર્ડની પરીક્ષામાં તમારા માટે 4 ગુણમાં, 2 ગુણમાં કે 3 ગુણમાં પૂછાઈ શકે છે. એટલે ફિનોલની બનાવટ છે શીખી લેજો. ચાલો, ફિનોલની બનાવટ સૌપ્રથમ આપણે જે શીખવાની છે એ છે હેલો એરિન સંયોજનોમાંથી. હેલો એરિન યાદ કરો. હેલો કીધું એટલે હેલોજન પરમાણુ, એરિન કીધું એટલે બેન્ઝીન રિંગ. એટલે બેન્ઝીન રિંગ ઉપર કોઈ હેલોજન પરમાણુ જોડાયેલ હોય એમાંથી આપણે ફિનોલ બનાવવાનો છે. ઓકે, કઈ રીતે બનાવવાના છે ચાલો શીખીએ. જો હેલો એરિનમાં મેં પહેલું સંયોજન લીધું છે ક્લોરોબેન્ઝીન. શું યાર? ક્લોરોબેન્ઝીન. ક્લોરોબેન્ઝીનની સોડિયમ હાઇડ્રોક્સાઇડની હાજરીમાં 623 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરાવવાની. કોની હાજરીમાં? NaOH ની હાજરીમાં 623 કેલ્વિન તાપમાને 357 દબાણે પ્રક્રિયા કરો એટલે સોડિયમ ફિનોક્સાઇડ બને. ઈ જે સોડિયમ ફિનોક્સાઇડ બને છે એની તમે આગળ એસિડીકરણ એટલે કે એસિડ સાથે જળ વિભાજન કરો તો તમને ફિનોલ સંયોજન છે મળી જાય છે. જો તમે જોવો છો ક્લોરીન છે એટલે કે ક્લોરોબેન્ઝીન, એની NaOH સાથે પ્રક્રિયા કરી તમે 623 કેલ્વિન તાપમાને અને 300 એટમોસ્ફિયર દબાણ, તો આ જે બને એને ઈ બને છે એને કહેવાય સોડિયમ ફિનોક્સાઇડ. શું કહેવાય? સોડિયમ ફિનોક્સાઇડ. રાઈટ? થાય કઈ રીતે આ પ્રક્રિયા કે એ તમને કહી દે. અહીંથી આ આખે ONA છે ને, સીધો અહીંયા ONA જોડાઈ જાય અને H અને અહીંથી Cl એટલે દૂર શું થાય? HCl દૂર થાય. રાઈટ? એ રીતે હવે આગળ તમે એસિડિક જળ વિભાજન કરો, તમે HCl આદિમાં પ્રક્રિયા કરો તો થવાનું શું છે તમને ખ્યાલ જ છે. અહીંથી H છે અહીંયા જોડાય અને આમાંનો Na છે આની સાથે જોડાય NaCl દૂર થાય અને શું બની જાય? ફિનોલ છે એ બની જાય. વિદ્યાર્થી મિત્રો, આ ફિનોલ બનવાની રીતને ડાવ પદ્ધતિ પણ કહેવાય છે. એટલે એક્ઝામમાં ક્યારેક પૂછી પણ શકે કે ફિનોલની ડાવ પદ્ધતિ વર્ણવો. તમારા ટેક્સ્ટ બુકમાં નથી અને એને પછી કાઉન્સમાં લખી લેજો કે આને ડાવ પદ્ધતિ કહેવાય. હવે વર્ણન કઈ રીતે કરવું? જો આ અગત્યનું છે, તમને પ્રક્રિયા આવડતી હોય તો વર્ણન કરતા આવડવું જોઈએ. કઈ રીતે? તો કે ભાઈ ક્લોરોબેન્ઝીનની 623 કેલ્વિન તાપમાને અને 300 વાતાવરણ દબાણે સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે NaOH સાથે પ્રક્રિયા કરતા સોડિયમ ફિનોક્સાઇડ બને છે, જેનું આગળ એસિડિક જળ વિભાજન કરતા ફિનોલ સંયોજન મળે છે, જે પ્રક્રિયા નીચે મુજબ છે. એટલું લખી દેવાનું. મેં કાંઈ કર્યું નથી, પ્રક્રિયા ઉપરથી લખાણ લખવાનું છે એ હું બોલ્યો છું. તમારે પણ એવું જ કરવાનું છે. પ્રક્રિયા પહેલા લખી દેવાની, ઉપર થોડી 2-5 મિનિટ મૂકી દેવાની, પ્રક્રિયા લખી પછી એની ઉપર લખાણ લખી દેવાનું. ઓકે, ચાલો બીજી પ્રક્રિયા છે સલ્ફરિક એસિડ માંથી. તેમાંથી સલ્ફોનિક અથવા તો બેન્ઝીન સલ્ફોનિક એસિડ માંથી. શેમાંથી? બેન્ઝીન સલ્ફોનિક એસિડ માંથી. એટલે પહેલા તો બેન્ઝીન લીધું આપણે, એની ઓલિયમ એટલે કોણ? H2SO4 સાંદ્ર ધુમાયમાન H2SO4 હોય એની સાથે પ્રક્રિયા કરો એટલે ઓલિયમ સાથે પ્રક્રિયા કરવા માટે આ બને છે કે બેન્ઝીન સલ્ફોનિક એસિડ. બરાબર? આ શું બને છે? બેન્ઝીન સલ્ફોનિક એસિડ. આમાંથી આપણે કઈ રીતે બનાવવાનું? તો જે પદ્ધતિ તમે આ ક્લોરોબેન્ઝીન માંથી બનાવી એ જ કરવાની છે. પહેલા NaOH સાથે પ્રક્રિયા કરો અને પછી એસિડિક જળ વિભાજન કરો એટલે તમને ફિનોલ સંયોજન છે મળી જાય છે. ખ્યાલ આવે છે મિત્રો? ઓકે, અહીં ધ્યાન રાખવાનું. તો આપણે અહીંયા કઈ રીતે બનાવટ કરી તો તમને પહેલા તો આપણે તમને લખવાનું કઈ રીતે લખવાનું? તો કે બેન્ઝીનની ઓલિયમ સાથે પ્રક્રિયા કરતા બેન્ઝીન સલ્ફોનિક એસિડ બને છે, જેની આગળ સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરતા સોડિયમ ફિનોક્સાઇડ બને છે, જેનું જળ વિભાજન કરતા કેવું જળ વિભાજન? એસિડિક જળ વિભાજન કરતા ફિનોલ મળે છે. તમારે અહીંથી આ સ્ટેપ લખવાનું છે, બાકીનું તો ઉપરનું સ્ટેપ છે એ તમારે લખવાનું છે. રેડી? એટલે આ સ્ટેપ લખી દેવાનું અને પછી તમારે લખી દેવાનું. આ જે બનાવટ થઈ કઈ બનાવટ થાય? બેન્ઝીન સલ્ફોનિક એસિડ માંથી. ચાલો ત્રીજી બનાવટ એ નાઇટ્રસ એસિડ માંથી. નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા. એનિલિન હોય એ તમને એવું કે એનિલિન નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા, તો કઈ વાંધો નહીં. આને ડાયઝોટાઇઝેશન પ્રક્રિયા પણ કહે છે. ઓકે, ચાલો જો એમાં થાય કઈ રીતે? તો એનિલિન હોય શું નાઇટ્રસ એસિડ કયો અથવા તો એમ કહે છે કે ડાયએઝોનિયમ ક્ષારમાંથી. ડાયએઝોનિયમ ક્ષારમાંથી. જોઈએ જો નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા અથવા ડાયઝોનિયમ ક્ષારમાંથી. હવે ડાયઝોનિયમ ક્ષાર છે શું?
એ તો આપણે એ પેલા બનાવવો પડે. કઈ રીતે ડાયઝોનિક ક્ષાર પેલા બનાવવાનો એ ધ્યાન રાખો. એનિલિન હોય એનિલિન, એની આ જે એસિડ લીધું ને આપણે, આ જે ઘટક લીધું ને એને કહેવાય NaNO2, બરાબર. અને HCl સાથે પ્રક્રિયા કરો એમાંથી બને છે નાઇટ્રસ એસિડ HNO2. એટલા માટે મેં કીધું છું નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા. ચાલો તમે આ આવવા દો, તમે લખજો ખાલી શું તો કે ડાયઝોનિક ક્ષારમાંથી, નહીતર કહેશે એવું તમારા ટેક્સ્ટ બુકમાં આપ્યું જ નથી. કઈ વાંધો ચાલો. એનિલની NaNO2 એટલે કે સોડિયમ નાઇટ્રેટ અને HCl સાથે 273 થી 278 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરો, બરાબર. યાદ રાખજો કે ભાઈ એનિલિન 273 થી 278 કેલ્વિન તાપમાને NaNO2 એટલે કે સોડિયમ નાઇટ્રેટ અને HCl સાથે પ્રક્રિયા કરાવતા આ જે બને છે એને કહેવાય બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ સંયોજન બને છે. આપણે કીધું ડાયઝોનિક ક્ષારમાંથી. તો આ જે બન્યો ને એને શું કહેવાય? ક્ષાર છે. પણ કોનો ક્ષાર છે? બેન્ઝીનનો છે. એટલે આપણે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. બેન્ઝીન રિંગ ઉપર જ્યારે N2 સમૂહ જોડાયેલો હોય ત્યારે એને એઝો ગ્રુપ કહેવાય. તમે આ આપણે ભણી ગયા છીએ એમાઇન સંયોજનની અંદર. એમાઇન સંયોજનો છે એ તમે હજી એ પાર્ટ જોયો ન હોય તો તમે અહીંયા કઈ રીતે આઈ બટન ને આપેલું છે એની પર ક્લિક કરીને તમે એને જોઈ શકશો. ઓકે ચાલો. તો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. હવે જે બન્યું છે એનું તમે ગરમ કરો, એસિડિક જળ વિભાજન કરો અથવા પાણીના એજન્ટમાં ગરમ કરો તો પણ તમારું ફિનોલ સંયોજન છે એ મળી જાય છે. અહીંયા OH H છે એમાંથી H અહીંયા જોડાય છે, બરાબર. આ H અહીંયા OH છે સીધું આમાંથી જે OH નીકળે છે અહીંયા જોડાઈ જાય. H છે H અને Cl બંને છૂટા પડી જાય. અહીંથી આમાં H પ્લસ હોય અને આ કોણ હોય? OH માઇનસ. આ H અને Cl એટલે કે HCl દૂર થઈ જાય. આ OH સીધું અહીંયા જોડાઈ જાય અને N2 છે એ દૂર થઈ જાય. આ રીતે વિદ્યાર્થી મિત્રો ફિનોલ છે એ બનાવી શકાય. અને છેલ્લી પદ્ધતિ વિદ્યાર્થી મિત્રો, આ જે પદ્ધતિ આપણે વર્ણવવાના છીએ ક્યુમિન માંથી. શેમાંથી બનાવ છેલ્લી કરવાનું છે? શેમાંથી? ક્યુમિન માંથી. વિશ્વનું સૌથી મોટા ભાગનું ઉત્પાદન જો ફિનોલનું થતું હોય તો એ ક્યુમિન માંથી છે. ક્યુમિન છે શું? બેન્ઝીનનો આઇસોપ્રોપાઇલ ઘટક છે. જો અહીં ધ્યાન રાખો, બેન્ઝીન પર CH CH3 ને CH3, જ્યારે કાર્બન સાથે બે વાર CH3 CH3 ને આપણે આઇસો કહીએ, 3 કાર્બન છે એટલે પ્રોપાઇલ, એટલે બેન્ઝીન આઇસોપ્રોપાઇલ. એટલે કે ભાઈ આને કહેવાય ક્યુમિન. આનું શું નામ, સામાન્ય નામ છે ક્યુમિન. ક્યુમિન જ્યારે હવાની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે ત્યારે ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ બને. શું બને? ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ, જેનું એસિડિક જળ વિભાજન કરતા ફિનોલ સંયોજન બને છે. સાથે સાથે એક અન્ય નિપજ એસિટોન છે એ મળે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઉપનિપજ તરીકે એસિટોન મળે છે એ બહુ અગત્યનો ઘટક છે. ઘણા જગ્યાએ દ્રાવક તરીકે પણ વપરાય છે. માટે અહીંયા એ જે સાઇડ નિપજ મળે છે એ પણ આપણા માટે ઉપયોગી છે. માટે આ ક્યુમિન માંથી જે બનાવવામાં આવે છે ફિનોલ એ વિશ્વમાં સૌથી વધારે લોકપ્રિય છે. એટલે કે બનાવવામાં વધારે સરળ પડે છે. અને આરે બીજો ઘટક પણ મળે છે એટલા માટે આપણા માટે એ ખૂબ અગત્યની છે. તો ફિનોલ સંયોજનની આ બનાવટ છે વિદ્યાર્થી મિત્રો, આ ચાર બનાવટ તમારે યાદ રાખવાની છે. બોર્ડની પરીક્ષામાં તમને કોઈ ચાર છે એ 4 ગુણમાં પણ પૂછી શકે, કોઈ એક છે 2 ગુણમાં પણ પૂછી શકે. એટલે તમે યાદ રાખી લો. ચાલો સ્ક્રીનશોટ લેવો તો લઈ લેજો. આલ્કોહોલ અને ફિનોલ સંયોજનના આપણે ભૌતિક ગુણધર્મો છે હવે શીખવાના છે. વિદ્યાર્થી મિત્રો, ભૌતિક ગુણધર્મો વાળી મેં તમને કોમન વાક્ય યાદ રાખેલું છે કે ભાઈ એની અંદર 2 ગુણધર્મો તો કોમન આવે ને આવે. એક તો ઉત્કલન બિંદુ અને બીજી છે એ દ્રાવ્યતા. વાત કરીએ પહેલા તો તમને એ કહો કે આલ્કોહોલ છે અને ફિનોલ છે એમાં 2 ભાગ આવેલા છે. એક આલ્કાઇલ અથવા એરાઇલ ભાગ અને બીજો હાઇડ્રોક્સિલ ભાગ. 2 ભાગ છે. તો એ જે આ ભૌતિક ગુણધર્મો દર્શાવે છે કોના કારણે દર્શાવે છે? તો કે એની સાથે જોડેલા OH ગ્રુપના કારણે. કોના ગ્રુપ કારણે? OH. જો એક OH છે એને એક AR અથવા R છે. તો કોના કારણે ભૌતિક ગુણધર્મો દર્શાવે છે? OH ના કારણે. હવે ઉત્કલન બિંદુની વાત કરીએ, તમને બધાને ખ્યાલ છે કે જેમ જેમ અણુભાર વધતો જાય, બરાબર, કાર્બન સંખ્યા વધતી જાય, ઉત્કલન બિંદુમાં શું થાય? વધારો થાય. શાખા વધે, ઉત્કલન બિંદુ ઘટે. એ આપણે પહેલા સમયથી શીખતા આવ્યા છે. હવે એ ફિક્સ જ રહેવાનું છે, બરાબર. જો ધ્યાન આપો, ઉત્કલન બિંદુ અણુભાર વધતા ઉત્કલન બિંદુ વધે છે, શાખા વધતા ઉત્કલન બિંદુ ઘટે છે. એનું રીઝન શું? શા માટે એવું થાય છે? બીજું એક કીધું એનું રીઝન એ છે કે જેમ જેમ અણુભાર વધે ને એમ એ જે ઘટક છે એ એકબીજા સાથે આંતરાણુય હાઇડ્રોજન બંધ બનાવે છે. એટલે કે આલ્કોહોલ અને આલ્કોહોલ સંયોજન એકબીજા સાથે કયો બંધ બનાવે છે? આંતરાણુય હાઇડ્રોજન બંધ. જો અહીં આ એક આલ્કોહોલ અણુ છે, આ બીજો, આ ત્રીજો. તો પોતાના વચ્ચે આ જે બંધ બન્યું, આ જે બંધ છે એને શું કહેવાય?
હાઇડ્રોજન બંધ કેવો બનશે અંતરાણવીય હાઇડ્રોજન બંધ છે બરાબર આ કેવો બનશે હાઇડ્રોજન બંધ છે એ રીતે બંધ બને છે એ રીતે ફિનોલમાં લે તો ફિનોલમાં પણ બને છે હાઇડ્રોજન બંધ એટલે આ બંધ બનતો હોવાના કારણે અંતરાણવીય હાઇડ્રોજન બંધ બનતો હોવાના કારણે એના ઉત્કર્ણ બિંદુ અને ગલન બિંદુ કેવા હોય ઊંચા હોય ઇવન વાત કરીને આપણે કે હાઇડ્રોકાર્બન છે બરાબર આલ્કેન આલ્કાઇન હાઇડ્રોકાર્બન છે હાઇડ્રોકાર્બન છે એની સાપેક્ષે લઈ લે હેલો ઇથર સંયોજનો છે હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો છે એની કરતા પણ આલ્કોહોલ અને ફિનોલ સંયોજનના ઉત્કલન બિંદુ વધારે છે હવે શા માટે વધારે છે એ તમે શીખી શકો મેં તમને પહેલા કીધું ને કે ભાઈ હાઇડ્રોકાર્બન ઇથર હેલો આલ્કેન અને એરિન કરતા આલ્કોહોલ અને ફિનોલના ઉત્કલન બિંદુ વધુ છે એનું રીઝન એ છે આ જે ઘટક કીધા મેં તમને હાઇડ્રોકાર્બન ઇથર હેલો આલ્કેન અને એરિન એ જે ઘટકો છે ને એ ઘટકો વચ્ચે આ હાઇડ્રોજન બંધ છે એ બનતો નથી એટલે બંધ જ બનતો નથી તો એના ઉત્કલન બિંદુ કેવા હોય છે નીચા છે કારણ કે બંધ તોડવાનો આવશે ને આમાં બંધને તોડવો પડે ટૂંકમાં કહેવાનો ભાવ એમ છે કે આ બધા ઘટકો કરતા આલ્કોહોલ અને ફિનોલ સંયોજનના ઉત્કલન બિંદુ છે કેવા હોય વધારે હોય છે ઓકે બીજું સમાન આણ્વિક દળ ધરાવતા પ્રોપેન મિથોક્સી મિથેન અને ઇથેનોલ પૈકી ઇથેનોલનું ઉત્કલન બિંદુ વધારે શા માટે તો મેં તમને આજે હમણાં એને કીધું એ જ નામમાં લગાડો આજે પ્રોપેન છે હાઇડ્રોકાર્બન છે મિથોક્સી મિથેન છે ઇથર સંયોજન છે એમાં હાઇડ્રોજન બંધ બનતો નથી તો પછી એમાં બંધ નથી બનતો તો એની સ્વાભાવિક છે એના કરતા ઉત્કલન બિંદુ કોનું વધારે હોય આલ્કોહોલ એટલે કે ઇથેનોલનું ઉત્કલન બિંદુ ત્યાં વધારે છે ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો ઓકે ચાલો દ્રાવ્યતાની વાત કરીએ દ્રાવ્યતા એટલે આપણે પહેલા શીખ્યા જેમ અણુભાર વધે દ્રાવ્યતા ઘટતી જાય બરાબર જો આલ્કોહોલ અને ફિનોલ સંયોજનો પાણીમાં કેવા છે દ્રાવ્ય છે પણ જેમ જેમ અણુભાર વધતો જશે એમ એમ એની દ્રાવ્યતા છે કેવી થાય ઘટતી જશે હવે દ્રાવ્ય કઈ રીતે છે એ તમને રીઝન આપી દે કારણ કે એ જે આલ્કોહોલ છે બરોબર એ પાણી સાથે કેવો બંધ બનાવે છે હાઇડ્રોજન બંધ છે એ બનાવી શકે છે આ જો OH છે ઓક્સિજનના બે અબનકારક ઇલેક્ટ્રોનમાં અને હાઇડ્રોજન સાથે એક પાણીનું અણુ 2 અને 3 એક આલ્કોહોલ 3 હાઇડ્રોજન બંધ બનાવી શકે 3 પાણીના અણુ સાથે જોડાય છે માટે એક પદાર્થ કેવો છે દ્રાવ્ય છે બરાબર ઓકે હવે ફિનોલ સંયોજનોની આપણે આલ્કોહોલ સંયોજનની રાસાયણિક પ્રક્રિયાઓ છે અને ફિનોલ સંયોજનની પણ રાસાયણિક પ્રક્રિયાઓ છે આપણે સ્ટેપ બાય સ્ટેપ શીખવાની છે ચાલો જોઈએ એની રાસાયણિક પ્રક્રિયાઓ આલ્કોહોલ સંયોજનો છે વિદ્યાર્થી મિત્રો બે પ્રકારની વર્તણૂક ધરાવે છે આલ્કોહોલ સંયોજનો છે એની અંદર કાર્બન આવેલો છે ઓક્સિજન આવેલો છે હાઇડ્રોજન આવેલો તમને ખ્યાલ છે એટલે કે કાર્બન જે આલ્કોહોલિક સંયોજન છે આલ્કોહોલ છે બે પ્રકારના ગુણધર્મો ધરાવે એ ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે પણ વર્તી શકે અને કેન્દ્ર અનુરાગી પણ વર્તી શકે એટલે કે ઇલેક્ટ્રોન પ્રત્યે પણ આકર્ષણ ધરાવી શકે અને કેન્દ્ર પ્રત્યે પણ આકર્ષણ ધરાવી શકે છે અને કાર્બન છે આલ્કોહોલ છે એ સર્વતોમુખી એટલે કે બંને પ્રકારનો ગુણધર્મ છે ધરાવી શકે છે જ્યારે એ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા તરીકે વર્તે ત્યારે OH બંધ તૂટે છે અને જ્યારે એ કેન્દ્ર ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા તરીકે વર્તે છે ત્યારે CO બંધ છે તૂટે છે ઠીક છે ચાલો અહીંયા મેં એક ઉદાહરણ આપ્યું છે ROH આલ્કોહોલ લીધો છે એમાં કેન્દ્ર લીધું બરાબર તો હવે થાય કેવું ત્યારે આ જે ઓક્સિજનના જે બંધકારક ઇલેક્ટ્રોન છે ત્યાં આકર્ષિત થાય બરાબર હવે થાય શું RO આ બંધના ઇલેક્ટ્રોન છે અને આપી દીધા એટલે બંધ સાથે જોડાઈ ગયો કાર્બન બરાબર ચારે ચાર છે તેની પૂરી થઈ ગઈ ખ્યાલ આવી ગયો અને હાઇડ્રોજન છે એ અહીંયા એની સાથે જોડાઈ ગયો તો અહીંયા એની સંયોજકતા વધી જાય તો એ સમયે હાઇડ્રોજનને શું કરશે રિમૂવ કરશે RO અને C આ રીતે જોડાઈ જાય અહીંયા તમારા પાસે બંધકારક ઇલેક્ટ્રોન એમનું બે અને H+C દૂર થઈ જાય તો આ જે ક્રિયાથી એમાં આ બંધ તૂટ્યો જો આ બંધ તૂટ્યો એટલે કે OH બંધ તૂટે છે OH બંધ તૂટ્યો ક્યારે જ્યારે એ કેવો પ્રક્રિયા તરીકે વર્તે કેન્દ્ર અનુરાગી રેડી તો ઇલેક્ટ્રોન અનુરાગી હોય ત્યારે શું થાય જો અહીં આલ્કોહોલ લીધો છે બરાબર કોઈ એક H+ ઘટક આવે ત્યારે શું થશે આ જે H+ છે એ અબંધકારક ઇલેક્ટ્રોન હશે ત્યાં આવીને જોડાઈ જશે રેડી એટલે એની સંયોજકતા ઘટી એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોનમાં આ ભાઈ લઈ લીધા રેડી હવે એની સાથે કોઈ કેન્દ્ર પ્રત્યે આકર્ષણ ધરાવનારો એટલે કે કોઈ માઈનસ જેના પર વીજભાર એ ઘટક આવે તો એ ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તે છે અને આ જે Br છે ને એ અહીંયા એટેક કરે કાર્બન માં છે બરાબર આ પ્લસ છે તો આ સ્વાભાવિક માઈનસ હોવાનો છે તો સોરી હા આ રીતે આ પ્લસ થઈ ગયો તો શું થાય આ કિસ્સામાં આ બંધ છે એ તૂટવાની કોશિશ કરે અને Br છે ત્યાં આવવાની કોશિશ કરે એટલે Br છે ત્યાં આવી ગયું બરાબર અહીંયા આ R ને નીચે દર્શાવ્યો છે CH2 એની સાથે Br જોડાણ અને અહીંયાથી આ તૂટી ગયું એટલે H2 છે એ દૂર થઈ ગયું તો
તો આ કિસ્સામાં કયો બંધ તૂટ્યો? કાર્બન અને ઓક્સિજન વચ્ચે એટલે કે CO બંધનું CO બંધ તૂટ્યું ક્યારે? જ્યારે આલ્કોહોલ ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તે ત્યારે બરાબર. તો આ બે પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ છે એ આલ્કોહોલ છે એ કરે છે. કઈ રીતે કરે છે એને આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં બસ એટલું જ. મળશે આવા નવા વિડીયો. ત્યાં સુધી બાય બાય.